ધોધ પડે છે, ડેન્જર આવે છે. તમે જોવો તો કેવા વાદળ આપણને હાયલા જાય છે. વાદળ જોવો તમે ડેન્જર માં એકલા આવ્યા હોય તો પીહે પડી જાય. એટલી સફર અમારી પૂરી થઈ ગઈ છે ને હવે પણ હામાં પણ આવે છે. ઊંડું છે ને ધોધે પણ મસ્ત પડે છે ને અહીંયા તો એક નંબર બના રહી છે. તો આયા બધા જોવો એક કરતા હાયલા આવે છે. જો અમારા એક ભાઈ છે, ઓલા ભાઈ છે, ઓલા બેન છે, એ બધા સેલ્ફી ફોટા તો બહુ જ પાડે છે. તો અમારા ભાઈ ફોટો ઉતારે છે. જોવો તો પણ આનંદ બહુ મસ્ત આવ્યો એટલે ઓલા પણ એસા પણ બધા નાય છે. મજા આવી ગઈ છે. આવડા અમારા ભાઈ બહેનો માથે ચડી ગયા છે. જોવો તો આપણે પણ આગળ માથે થઈને આગળ આ ભાઈ તો નાવા મીડ્યા છે. તો આપણે પણ જોરામાંથી પેલા થોડાક હજી અહીંયા ગઈ બોરો ખાઈ કરી આનંદ મોજ કરીએ પછી આપણે આમ આગળ વધવાનું છે. તો હંધાઈથી આપણે ઉપર આવી ગયા છે. ઓલા ભાઈ પાણી પીવા જાય છે. પાણી તો સારું જ હોય તો મજા આવે છે. જો તો અમારે આનંદ મોજ બહુ મજા આવી ગઈ છે. ભાઈ બંધો પણ એટલા હતા એટલા બધા મજા આવી ગઈ છે. આપણે થોડામાં પાણી કેટલું ભરાઈ ગયું છે. તો પાણી ભરાવાનું તો આપણને થાક બાક ઉતરી ગયો. અત્યારે કાંઈ એવું લાગતું નહીં. તમે જોવો તો વિશમાં આવેલો હાફી ગયેલો હતો. અત્યારે કાંઈ નથી. જો અમારે એક ભાઈ મોઢું જોવા મળે છે. આ ભાઈ હવે હાલવા મળ્યા છે. તો આપણે પણ નાવાનું સારી કરવા મળીએ. તો બધા આનંદ મોજ બહુ મસ્ત આવ્યો છે. હજી અમે નાશું તેવા તમને બતાવીશું. તો અમારા વિડીયોમાં બિના રહેજો. ભાઈ બંને શેર કરજો, કોમેન્ટ કરજો, થોડોક સપોર્ટ કરજો ભાઈ. એટલે આવા નવા વિડીયો તમારી પાસે લેતા આવી દઉં છે. તો સપોર્ટ કરજો ભાઈ થોડોક. હજી આવા નવા વિડીયો તમારે આગળ લઈને આવતો રહી. જેમ થાય હું છું તો આમ જો ઓલા મને કેટલી ધુમ્મસ લાગે છે પણ ના ડુંગરો છે. પણ વાદળ એ ધોરાને અડી ગયેલા છે. ઓલા ભાઈ બેઠા બેઠા ફોટો પાડે છે. આ ભાઈ હવે નાવાની ચારી કરે છે. અમારે બહુ સફરે પણ મજા આવી ગઈ છે ને તો ઓલા પણ ડૂબક્યું મારવા. હાલો યુટ્યુબ ફેમિલી, હું નાઈ છું 9-4 થઈ ગયો છું. પાછો હતા નાઈ કપડા કરી લીધા નાઈ ધોઈને હાબુ બાબુ દીન. તો હજી અમારા ભાઈ બંધો ની બધા નાય છે. તો ઓલા પણ બધા નાય છે. આ ભાઈ નાઈને ઊભા છે. ઓલા ભાઈ આમ ફરીને જાહે. આમાં પણ ઘણા લોકો પણ નાય છે. તમે જુઓ તો જંગલનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. એટલે ગટેરીને અહીંયા આવ્યા પછી એટલી મજા આવી વાત પૂછવામાં. તમે તો ઓલા ભાઈ કેવી રીતે પાણી ઉડાડે છે. પણ એને પણ એટલી જિંદગીમાં મોજ આવી ગઈ છે. તો આ પહાડી એરિયામાં તમે ચોમાસાના વાતાવરણમાં તમે ફરવાનું ભૂલતા નહીં. એટલે તમને પણ બહુ મોજ આવી છે. મારી જિંદગીની પહેલી સફર છે. હું નાઈ ગયો ચાલ હાલીને આવ્યો ચાલે ગયો તો પૂરું થઈ ગયું. હવે તો થાકી જાઉં. પણ એકવાર પાછો આ પાણીમાં નાઈ નાખ્યો કે એટલે પાછો ઉદાસ્યો નહીં. આવી તો ગમે એટલી હોય તો આપણે સફર કરી લઈએ. એ ફાઇનલ થઈ ગયું. એટલે તું તાકાત ધરાવું છું. ગમે એટલી સફર હોય આનથી અઘરી હોય તો હું હવે તાકાત ધરાવું છું. કેમ તું ફૂલ થાકી ગયો નાઈ નાખ્યો એટલે થાક બધો ઉતરી ગયો. એટલે આનંદ એટલી મોજ આવી છે. તો જો ઓલા ભાઈ બંધો છે. આમ લગ્ન વ્યાઈ ગયા છે. અમારે એક ભાઈ ઉભા છે. એ પણ 9-4 થઈ ગયા છે. તો ઓલા પણ બધા છે નાઈ છે. લાટ બધા છે. તો જંગલનું વાતાવરણ કેવું લાગ્યું મને કહેજો. તો આના ઝાડવા પણ એમ મસ્ત છે. જોવો તો હજી આપણે આનથી પણ અઘરી હોળી આવે તો આપણે પાર કરવાની છે. તો હાલો આપણે જઈએ. આપણે પણ આઈલી ઉતરવાની તૈયારી કરી નાખી છે. તો આમાં પણ જોવો કેટલું બધું ઊંચું છે. તો એથી પણ આપણે ધીમે ધીમે કોરો ખાતા ઉતરી જઈ. અહીંનો રૂપ પણ બહુ મસ્તીનો છે. અને અહીંયા તમે ફરવા આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. એટલે તમારે જિંદગીમાં સફર તમારી ગમે એટલી હશે એટલી પૂરી થઈ જાય છે. એટલી તો હું તમને તાકાત ધરાવીને કહું છું. તો કેવા મોટા મોટા પહાડો છે. પણ અમારે અહીંની જિંદગીની કોઈ સફર જ નથી. મને ખુદને ખબર નહોતું મારે અહીં આવું થવાનું છે. ને મારે અહીંયા જવાનું છે. મને તમારે પણ જવાનો મોકો મળે તો જાયજો. આવી સફર હોય તો તમે પણ મૂલતા નહીં. તમારી જિંદગીની પણ સફર તમને ખબર પડે. તો જુઓ અમારા ઓલા ભાઈ નાય છે. કેવો ધોધ પડે છે. જુઓ તો ઓલા પણ કેટલા નાય છે. ફોટા પાડે છે. કેટલા માણસ અહીંયા નાય છે. કેટલા આવે છે. કેટલા જાય છે. વાત અમે અત્યારે લગન જોયું તો હજારો માણસો જેટલા નાતા જોયા ને હજારો જાય છે. પબ્લિક દુનિયાનું થાય છે. જુઓ તો અત્યારે લીલું વાતાવરણ છે. વરસાદનું છે. એટલે વરસાદનો એટલો હવે ઉનાળામાં એટલો ધોધ તો પડતો વરસાદ ઓછો છે. એટલે ઓછું પાણી છે. નકર તો તમે વાત પૂછો. આ પહાડી એરિયો છે. તમે જુઓ અહીંયા આવો તો એકલા ને આવવું નહીં. 2-5-10 જણા હારે હોય તો મજા આવે. તો સફર થાય ને એને ટાઈમ કેમ રહ્યો તો એ ખબર ન પડે. તો જવો ઓલા ભાઈ ને નાવાની મસ્તી કરતા આમાં ટાઈમ રહ્યો આપણને કઈ ખબર પડે નહીં. ને આમને જો આ પહાડો છે. તો તમને ઝૂમ કરીને પણ બતાવો કેવા અઘરા પહાડો છે. તો બધા નાય છે. તો પહાડો પણ મસ્ત છે. ઓલા પણ જો ઓલા
લવરિયા આયલા આવે છે ના પણ લવરિયા આયા બહુ લવરિયા બહુ આવે છે નામના માણસો ફરવા ફેમિલી સાથે પણ આવે છે હવે આવો એટલે તમારી જિંદગીની સફર પૂરી થઈ જાય એ ફાઇનલ છે અને મારી જિંદગીની સફર પૂરી થઈ ગઈ હજી આની કરતા એક સફર અઘરી કરવાની છે આપણે તો મને સપોર્ટ કરજો ને લાઈક કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે આની કરતા અઘરા તમારી પાસે વિડીયો લઈને આવી મુસીબત આવા પહાડીવાળા વિડીયો તમને બતાવીશું હજી પહાડીનું કેવું થાય આપણે હજી તો શરૂઆત જ છે હજી તો પિક્ચર તો બાકી છે તો હજી પણ આનથી ડબલ છે કે ઓછું છે તો મને કઈ ખબર નહીં આપણે જાય પછી ખબર પડે તો હવે મળીશું આપણે જાય નથી વાંધો અમારા ભાઈબંધો બધા નાઈ કરે છે આ ભાઈ ઓલા ભાઈને બોલાવે છે ઓલા મને છે ના તો મને તો બહુ મોજ આવી છે તો મળીશું હવે આગળ તમને એક વસ્તુ બતાવું ધોધ એક મસ્તીનો પડે છે ને હું નાઈન આવ્યો છું તો ઓલા પણ આમાં તમને ધોધ બતાવી છે મસ્તીનો પડે છે બેઠા બેઠા નાહવાની એટલી મજા આવે તમે વાત પૂછો માં જોવો તો આમ બધા લોકો ફરવાય આવે છે કેટલા બધા જોવો તો અમારા ભાઈ આવી ગયા છે એ ઓલા પણ નાઈન આવી ગયા છે અહીંયા ને ઓલા પણ આગળ બોમ્બે નાવા થાય તો આપણે હાલો મળી ઓલા ભાઈ જો સેલ્ફી ફોટો પાડે છે આ ભાઈ એ ભાઈ સેલ્ફી ફોટો પાડે આનું પણ લોકેશન પણ બહુ ડેન્જર છે ને જબરું છે ને અહીંયા આવો તો તમે ભૂલતા નહીં ફરવામાં ને મોજ જિંદગીમાં મોજ હારે આવવાની છે બીજી કાંઈ હારે ને આવવાનું ભાઈબંધો તો હજી પણ જો ઓલા પણ ભાઈબંધો અમારા બધા અમારા સાથીદાર છે બધા આવે છે ને બીજા બધા વાહે દેખાઈ નાય છે ને આ બધા અમે હારે આવેલા છીએ 10, 15, 20 જણા છીએ તો અમારા ભાઈ છે સંજયભાઈ હું સંજયભાઈ અમારા સંજયભાઈ છે ઈ એક બધા હારવાર આવી છે નાઈટ વાઈન તો જિંદગીની સફર તો મજા આવી અમે 17 થી 18 જણા થઈ ગયા હતા એટલે કાંઈ ટેન્શન વાળી વાત ના મજા એટલે આવી બધા એમાં અમારા ભાઈ આઈલી વટી ગયા છે તો આપણે ધીમે ધીમે સફર તો અઘરી છે જવો તમે ક્યાંમાં હાલવું પડે આપણને થોડોક રીતો પડી ગયો કાંટો વાગી ગયો છે તો આઈથી જાવ તો અમારા સંજયભાઈ છે એ તો તમને કીધું હતું તે નવા વાંદરી જો વાંદરા કેટલા બધા છે તો મજા એટલી આવે આયા કેટલા બધા આગળ પણ છે આયા પણ છે તો હવે સફર તો એની તો બહુ મોજ જ આવે તો કેટલા ઝાડવામાં પણ બેઠા છે તમે જો ઠેકડા મારે જવો તો સફર જ એવી મસ્ત છે તો આમાં તો ધ્યાન રાખીને રહેવું પડે જવું એ કેટલા પણ બેઠા છે તો સફર પણ મજા આવી ગઈ નાઈ ધોઈ નાખ્યો અત્યારે તો થાક પણ બધો ઉતરી ગયો તો અમારા વિડીયો બિના રહી ગયો ઓલા પણ જુઓ કેટલું બધું વરસાદ આવતો એમ લાગે પણ એ વાદળું પહાડ ને અડી ગયું છે તો પહાડી વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો તો બીજો પહાડી વિડીયો તમને બનાવી આપશું ને આપણે હર પર જગ્યાએ ફરતા જ હોય તો પહાડી એરિયો તમને કેવો લાગે તો હજી તો અડધા અમારા અહીંયા નાવા રહી ગયા છે ને અમે અડધા કંટાળી ગયા તો બીજે ફરવા જાય છે નીકળી ગયા એવો તો આયા પણ ધોધ પડતો હોય અત્યારે પણ વરસાદ ઓછો છે એટલે ધોધ ન પડતો ના પણ ધોધ પડતો હોય મળશું હવે આપણે આગળ તો અહીંયા વાંદરા છે એ પણ તમને બતાવી દઉં લાટ બેઠા છે તો મંકી તો અહીંયા પણ થાક્યું હોય ઓલા પણ જરો હવે તમારે જે વસ્તુ ખાવું હોય નાસ્તો કરવો હોય તો તમને મળી જાય તો મળીશું હવે આપણે આગળ તો પહાડી તમને સીન બતાવી દઉં જો આ સીન કેવો મસ્ત આવે છે ઓહો ઓલા પણ વાંહે તો આમ ડેન્જર આવે છે તમે જોવો તો કેવા વાદળ આપણને હાયલા જાય છે વાદળ આ ડુંગરાને અડીને જોવો તમે રિયલમાં જોઈ શકો તમે એવો તો કેમ સાચા છે આપણે કઈ ફિલ્ટર મારેલ નહીં ને કઈ તમે ફોટા લાગે રિયલમાં વાદળ અડતા જાય ને હાયલા જાય જો આ ટાઈપનો આઈનો કાંક નજારો છે તમે જો તો અહીંયા પણ ઓલા પણ વાંદરા પણ છે તો અમારા ભાઈને ફોટો પાડવાનો છે એવો તો ફોટો તો પાડશું પણ વિડીયોમાં લઈ લઈ તો હમણાં અહીંયા પણ વાંદરો બેઠો છે તો પણ કેટલા બધા છે ઓલા પણ માણસો વાંદરાને જોવે છે ને આ ભાઈને જોવા એ ફોટો પાડવાનો છે તો આનું લોકેશન તમારે 1 નંબર આવે છે તો કેટલા પણ હામાં પણ આવે છે એ ફરવા
આ સહી સહી આ કર્યું છે સહી સહી આપણે એટલી સફર અમારી પૂરી થઈ ગઈ છે ને હવે પાછા અમે વળી ગયા છીએ. તો વિડીયોમાં બિના રહેજો, કન્ટિન્યુ રહેજો ને અમારા નવા વ્લોગ તમારી પાસે આવશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા પણ ખતરનાક જગ્યા છે તમને બતાવું. તો ઓલા પણ કેટલું બધું પાણી છે ઊંડું, તો ઓલા બધા નાય છે પણ અહીંયા તો ઓલા પણ નાય એની કરતા અહીંયા નાય હોત તો મજા આવે. પાણી પણ ઊંડું છે ને ધોધે પણ મસ્ત પડે છે ને અહીંયા તો એક નંબર લોકેશન પણ એમ છે ને કે જગ્યા પણ એક નંબર છે. તમે જોવો છો જંગલનો. તો હાલો હવે આપણે મળી આવી. અહીંયા તો કેવી ખતરનાક છે જોવો છો. એટલે આગેલી ધ્યાન રાખવું પડે ને કે ઊંડી પણ બહુ છે. 4 વાહડા જેટલી તો ઊંડી ખાયર છે. નવરા પણ ધોધ પડતો એટલું ઉગી ગયું છે. જેમ ઉતરતા એમ વધતું જ જાય છે. તો બના રહી ગયો અમારા વિડીયોમાં. તો જંગલનો નજારો આ પહાડી એરિયાનો. તો કેવા ઝાડવા છે ને ખાલી વિશમાં ઝીણોમ તો કેળો છે ને બે બાજુ આવું છે. જોવો તો મસ્ત બને છે. કાંક ઝાડવું બોલે છે આમાં પણ કાંક કેવો મસ્તીનો પહાડી એરિયા ને કોને કહેવાય. પહાડી એરિયો પણ પહાડી એરિયો નામ પણ ડેન્જર છે ને છે ડેન્જરમાં. આમાં એકલા હોય તો પીહે પડી જાય ને આપણે તો લાડ બધા છીએ એટલે આપણે તો હસ્તી મસ્તીમાં કેમ રૂટ કપાઈ ગયો ખબર ન પડી. તો જોવો તો ચારે બાજુનો શેર આવો કાંક 15-20 કિલોમીટર જેવું આવું ને આવું છે. પાણી પડે, અલગ અલગ પાણા છે મોટા નાની. અહીંયા તો ખાલી પહાડી એરિયો નાનો જ લાગે. ઝાડવા છે ના તો ઝાડવા જબરા છે, પાણા પણ જબરા હતા. તો આપણે પાછા વળી ગયા છીએ. તો આમ બીજે લોકેશન આપણે જઈએ છીએ તો ના કેવું લોકેશન છે એ બના રહી ગયા.